નમસ્તે ખેડૂત મિત્રો, આપણે આપણી વાડીએ આવી ગયા છીએ અને આપણી વાડી જો રહી. આપણે હવે તુવેરમાં આંટો મારવા આવ્યા છીએ. જોઈએ કે કેવું છે. આ જુઓ આપણી તુવેર. હજી ફૂલ ઘણા છે એમ કે. રાતે થવા લાગી છે. એક સિંગમાં 4 દાણા છે. 4 5 3 2 આગળની વાત કરીએ તો આપણે જુવાર વાવેલી છે. હા, આપણા બાજરામાં, જુવારમાં ને તરબૂચમાં પાણી હાલે છે. પછી બીજું આ જુવાર જોઈ લો તમે. આપણે જો ઝટકો મશીન મારી દીધો હોય એટલે ભૂનણાની કે રોજડાની કંઈ રેડી જ છે. ઉપાધિ નથી એમ કે. આપણો સેટો આવી ગયો છે. જો અહીંયા કરતાં અહીંયા છેલ્લા ક્યારા કરતાં અહીંયા મોટી બહુ થઈ ગઈ છે જુવાર. થોડીક નીચી રહી ગઈ હવે. જુવારમાં પાછી અહીંયા રાઈ વધી ગઈ. રાઈ તો તમને ખબર રહી છે ખેડૂત મિત્રો. આપણો ભૂગણ ઢગલો હે. આપણી માંડવી પલરી ગઈ હતી. આ જેવો ખેડૂત મિત્રો સોતરા કાઢી નાખ્યો. હાલો આપણે તરબૂચની ને પાણી હાલી ગયું. અહીંયા જાય હું છે, અહીંયા જોઈ લઈએ કેવું પીક થઈ ગયું છે. પછી આપણે ઓયલી વાળીએ જાશું. પેલા આમ જઈ આવીએ. બોયડી હજી વાતાવરણ જ બદલી ગયું છે આખું. હજુ આપણું ગામ દેખાય છે સરસ. આપણી વાડી આપણે પહેલાં આમથી આપણી વાડીએ જઈએ. પહેલાં જુવાર, મીઠો લીમડો, મીઠો તો નથી બસ આ ગુંદો આવી ગયો આપણો. અહીંયા આપણા પાણી હાલે છે. અહીંયા પેલા બાજરો, પછી જુવાર, પછી મકાઈ છે, પછી તરબૂચ. પાણી હાલે છે આપણે. આમાં ગાજર નાખ્યા છે. તો આપણે આમ જઈએ. હાલો વાં તમને મળું. તો ખેડૂત મિત્રો, અહીંયાથી આપણે તરબૂચ નાખ્યા છે. આની કોરમાં એક ક્યારામાં ટેટી છે અને આમાં બધામાં તરબૂચ થાય એટલે પછી આપણે ખાવાના જ છે. ચિંતા જ નથી આપણે. આ પછી આપણી બીજી વાડી, એમાં તુવેર એટલે કાંઈ ઘટે જ નહીં. બાકાજી ગયો ફૂલ. આ જો તમે. આના માટે હરખી રીતે વિડીયો જોતો હોય તો કોમેન્ટમાં મને લખી જણાવો. કોમેન્ટમાં મને કહેજો એટલે ફૂલ વિડીયો આવશે. હવે આપણે આપણા બગીચે જઈએ. આપણે આવી ગયા છે આપણા બગીચે. આપણો બગીચો જ કહેવાય. આ પોપિયો છે, ઢરી ગયો. આ પોપિયો, આ કેળ, આ નારિયેલી.
वहाँ हेठ एक રીંગણી है, आ बधी રીંગણીઓ है, यहाँ देखाय नहीं। वहाँ जामफળી है, आलो देखाड़ू तमने। આપણે આ શેરડી આવી ગઈ છે અને નરિયેલી। આ બહુ મોટી થઈ ગઈ। આમાં આપણે ઢાંકીને રાખીએ એટલે બરે નહીં। લીંબુડી દેખાય છે, જો તમને દેખાડું। अपनी चिंबड़ी एक अंदर जाइए। आनो पण एक फूल विडियो आपणे मूकवानो ज छे। तम तारे कॉमेंट में जणावजो, तमने बधी माहिती आनी मळी जाए। टेंकनी आपणी गा बांधी छे, अहींया फूल माहिती आ टेंकनी तमने देशो। अहींया ज आपणे बीजामां जईए तो આપણે રોપ કરી રાખ્યા છે અહીંયા આંબાના 4 કે 5 છે। પછી ચોમાસા પૂરતા અહીંયા પછી વાવશું। ચોમાસા એટલે હું હરકાય છોટી જાય ને તો ઉગી જાય છે। આપણે આને આપણે અહીંયા તો ગુજરાતમાં તો ભાજી કહેવાય, અમને બીજા શું કહેવાય આપણે ખબર નથી। ભાજીનું શાક એક નંબર થાય છે। અહીંયામાં ધાણા અને મૂળા કહેવાય છે, એ છે। બાકી અહીંયા આપણી તુવેર જો ફર્સ્ટ ક્લાસ। ભૂકો આપણો ગાને નાખીને ખવાવા એવો આપણે લેવો પડશે, થોડોક ઘટશે એમ તો। પછી આપણી સોલાર પ્લેટ झटकानी गाभो मारवो पड़शे। पाणी हाले छे आपणे पीत में, बीजू पीत करीए छीए बाजरा में। आपणे आ झटकानी दोरी छे। आपणी गा आपली ऑफिस कहवाय छे, ऑफिस ज कहवाय ने आपली। આપણું જે બધું બનેલું દ્રાવણ ને લીંબુનું એવું દેખાય છે, જો ગોળ ને એવું બધું। ગોળના ડબ્બા ને એવું આમાં કેટલું પ્રકારનું પડ્યું છે બધું। આમાં કાંઈ ક્યાંય મળતું જ નથી। શું હું ક્યાં પડ્યું નહીં, ક્યાં કંઈ મળતું નથી, ગોતવું પડે એમ છે। બાકી આ આપણું દ્રાવણ જે બનાવેલું રાખેલું છે। પછી આપણે આપણા ખેતરમાં છંટકાવ કરવાનો છે। આ ઝટકા મશીન જોઈ લ્યો। લાઇટ કરું રેડી, હાલો। આપણે આવી ગઈ 4 વ્હીલની બેટરી। આ બઝર આપણે અહીંયા અર્થિંગનો અને પાવરનો સળો દઈ દીધો। અત્યારે સોલાર ઉપર હાલે છે। દિવસનું ચાર્જ થઈ જાય ને રાતે બેટરી ઉપર હાલશે। દિવસનું બેટરી ચાર્જ કરી દે સોલાર। અહીંયા આપણા ટ્રેક્ટરના પાના પડ્યા, પાના હું આપણે સાતી પડ્યા। તો ખેડૂત મિત્રો, અહીંયા જ આપણું બ્લોગ પૂરું કરીએ છીએ અને આપણે મળીએ બીજા બ્લોગ ઉપર। જો આનો તમારો ફૂલ વિડીયો જોતો હોય તો કોમેન્ટમાં લખીજો।